મનમોહન સિંહને રાજકારણી કહો છો એ એક વન ઓફ ધ હેડ છે. અલબત્ત એ પગડી પહેરતા હતા સરદાર મનમોહન સિંહ. પાકિસ્તાનમાંથી પાર્ટીશન એટલે કે વિભાજન સમયે એક પરિવાર જે છે પહેરેલા કપડે અમૃતસરમાં આવે છે અને અમૃતસરની એક ચાલીમાં રહે છે. ગલીના નાકે જે થાંભલો છે એ થાંભલાની લાઇટ નીચે બેસી અને રાતના 12 થી સવારના 4 સુધી વાંચવાનું. અને દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ કે જે કન્સિડર ટુ બી વન ઓફ ધ ફાઇનેસ્ટ કોલેજ, એની અંદર એ ઇકોનોમિક્સનો પ્રોફેસર બને છે. ને મનમોહન સિંઘે પોતાની બહુ લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે પ્રણવદા, મેં જાણતા હું યુ આર ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ધેટ કન્ટ્રી નેવર હેડ. પછી એને આગળ ઉમેર્યું કે બટ આઈ હેડ નો ચોઇસ એન્ડ યુ હેડ નો ઓપ્શન. આ એક એવો વડાપ્રધાન છે કે જેની સહીવાળી નોટો પણ આ દેશમાં ચાલતી હતી અને એ વર્લ્ડ બેંકમાં એડવાઇઝર હતા. એમના વિશે એમના જ મીડિયા સલાહકાર સંજય બારોએ લખ્યું હતું કે, અને પછી તેના પરથી મૂવી પણ બની એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. અને આ એટલો નિખાલસ માણસ કે એને હસતા હસતા એવું કીધું કે આઈ વોઝ નોટ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, આઈ વોઝ એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર. કારણ કે એ કે મારી નિયતિમાં ક્યાં લખ્યું હતું કે હું ફાઇનાન્સ મિનિસ્ટર બનવાનો છું. તમે વિચારો કે પાકિસ્તાનમાંથી પાર્ટીશન એટલે કે વિભાજન સમયે એક પરિવાર જે છે પહેરેલા કપડે અમૃતસરમાં આવે છે અને અમૃતસરની એક ચાલીમાં રહે છે. એના પિતાજી એક માસ્ટર, એના ઘરમાં લાઇટ નહીં, ગલીના નાકે જે થાંભલો છે એ થાંભલાની લાઇટ નીચે બેસી અને રાતના 12 થી સવારના 4 સુધી વાંચવાનું. આજુબાજુમાં મચ્છરો પણ હોય ને બકરીઓ પણ ચેડતી હોય. એની વચ્ચે એ બાળક જે છે એ મેટ્રિકથી માંડીને MA સુધી ટોપર અને ગોલ્ડ મેડલ રહે છે, ગોલ્ડ મેડલિસ્ટ રહે છે દરેક વખતે. એટલું જ નહીં, એ જમાનામાં ઉપલબ્ધ જે સ્કોલરશિપ હતી એ સ્કોલરશિપથી હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જાય છે અને ત્યાં જઈને માસ્ટર્સ ડિગ્રી લે છે, ત્યાં જઈને ડોક્ટરેટ મેળવે છે. અને દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ કે જે કન્સિડર ટુ બી વન ઓફ ધ ફાઇનેસ્ટ કોલેજ, એની અંદર એ ઇકોનોમિક્સનો પ્રોફેસર બને છે. ને ક્યારેક અમર્ત્ય સેન જેવી હસ્તીઓ જ્યાં હોય એવી વ્યક્તિઓ સાથે એ માણસ રહે છે. તમે મનમોહન સિંહને રાજકારણી કહો છો એ એક વન ઓફ ધ હેડ છે. અલબત્ત એ પગડી પહેરતા હતા સરદાર મનમોહન સિંહ. પણ તમે જુઓ કે એ માણસ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન હતા. એ વ્યક્તિ જે છે એ પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન હતા. દેટ મીન્સ કે હી વોઝ રિપોર્ટિંગ ડાયરેક્ટલી ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. એ વ્યક્તિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. બરાબર છે કે નહીં? એમની સહીવાળી નોટો. આ એક એવો વડાપ્રધાન છે કે જેની સહીવાળી નોટો પણ આ દેશમાં ચાલતી હતી અને એ વર્લ્ડ બેંકમાં એડવાઇઝર હતા. હું તમને કહું, એનો હું સાક્ષી છું કે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ અમેરિકામાં મળી હતી, વોશિંગ્ટનમાં મળી હતી. અને બરાક હુસેન ઓબામા ત્યારે રાષ્ટ્રપતિ હતા. અને બીજા વિશ્વયુદ્ધ પછીની ઇટ વોઝ ધ સેકન્ડ બિગેસ્ટ વર્લ્ડ સમિટ, જેને કહી શકાય ને વિશ્વની સૌથી મોટી શિખર પરિષદ બીજા વિશ્વયુદ્ધ પછીની એ હતી કે જેમાં વિશ્વના 54 દેશોના હેડ ઓફ ધ નેશન્સ હાજર હતા. જેમાં શી જિનપિંગ ચીનમાંથી હતા, વ્લાદિમીર પુતિન જે છે એ રશિયાથી હતા, જર્મન ચાન્સેલર હતા, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ, અમેરિકી, બધા લોકો ત્યાં હતા. 5 મહાસત્તાઓ એક મંચ પર હતી. અને ત્યારે મનમોહન સિંહ જે છે, અમે લોકો પત્રકાર તરીકે ત્યારે તો વડાપ્રધાનના કાફલામાં પત્રકારોને સાથે લઈ જતા અને આઈ વોઝ પાર્ટ ઓફ હિઝ ડેલિગેશન. અને પ્લેનમાં પણ વાત કરીએ તો બહુ સહજ. અને અમને કોઈને કલ્પના નથી કે બરાક હુસેન ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ જે છે એ મનમોહન સિંહને મંચ આપશે અને એને પોડિયમ પર આવવાની તક આપશે. કારણ કે ત્યાં જે છે નોર્મલી બહુ સેટ એજન્ડા હોય છે ને એ એજન્ડા પ્રમાણે મિનિટ ટુ મિનિટ બોલવાનું હોય છે. અને સડનલી આઉટ ઓફ બ્લુ ઓબામા ઊભા થયા અને એને કહ્યું કે નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ માય ગુરુ. અરે વાહ! ઓબામા એમને ગુરુ તરીકે સંબોધિત કરતા, અને ગુરુ તરીકે સંબોધિત કરતા એમણે એવું કીધું કે નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ માય ગુરુ, ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર. એટલે કે વિશ્વ બેંકના એમ કે અધ્યક્ષ રહી ચૂક્યા, વિશ્વ બેંકના એમ કે સલાહકાર રહી ચૂક્યા છે. ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર, હાર્વર્ડ એન્ડ ઓક્સફોર્ડ ટ્રેન્ડ ઇકોનોમિસ્ટ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સર, પછી એ મનમોહન સિંહ સામે જઈને એને એસ્કોર્ટ કરીને ડાયસ પાસે લઈ ગયા અને પોડિયમ પાસે ઊભા રહીને કહ્યું કે સર, પ્લીઝ ટેલ અસ દેટ હાઉ યુ સર્વાઇવડ, હાઉ યોર કન્ટ્રી હેઝ સર્વાઇવડ લેહમેન ક્રાઇસિસ. તમને યાદ હોય તો 2008 અને 2009માં
એક એવી ક્રાઇસિસ આવી હતી કે આખી દુનિયાનો જીડીપી છે ને એ ડાઉન ગયો હતો. આખી દુનિયામાં મંદી નહીં પણ મહામંદી આવી હતી, જેને આપણે રિસેશન નહીં પણ ગ્રેટ ડિપ્રેશન કહીએ છીએ. એ 100 વર્ષમાં એક વખત આવતી હોય છે. અને મનમોહન સિંહ એકમાત્ર વડાપ્રધાન એવા હતા કે જે વ્યક્તિએ આ દેશનું જીડીપી એ સમયે પણ 6.5% લઈને આવ્યા. દેવાંશી, તમને નવાઈ લાગશે, 2004થી 2014નો તમે જીડીપી જુઓ ને તો એવરેજ જીડીપીનો ગ્રોથ, આઝાદીનો અમૃતકાળ ચાલે છે, 75 વર્ષમાં હાઈએસ્ટ સર્વાધિક એ 10 વર્ષમાં એવરેજ 7.5 રહ્યો છે અને 2 વખત તો 10%થી ઉપર ગયો છે. એટલે આજે એક એવી વ્યક્તિ કે જે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નહીં, એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા હતા, ત્યારે નરસિમ્હા રાવને એમણે 2 શરતો મૂકી હતી. એ ફાઇનાન્સ મિનિસ્ટર બનવા માટે બહુ ઉત્સુક નહોતા, પણ નરસિમ્હા રાવ કે જે અલ્પમત સરકાર હતી, લઘુમતીવાળી સરકાર હતી, રાજીવ ગાંધીની હત્યા થઈ એ પછી ચૂંટણીના પરિણામ અને પરિમાણ બદલાઈ ગયા અને નરસિમ્હા રાવ કે જે રાજકીય અરણ્યવાસ ભોગવતા હતા એમને સોનિયાજી અને બીજા બધા ભેગા થઈને વડાપ્રધાન બનાવ્યા. કારણ કે એમને તો ટિકિટે નહોતી મળી, તો નાંદિયાલ પોતાના વતનમાં રવાના થઈ ગયા હતા. એ માણસ એકાએક વડાપ્રધાન બની ગયા અને એમને લાગ્યું કે કોમ્પિટન્ટ વ્યક્તિ જો હોય ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તો મનમોહન સિંહ છે. એ મનમોહન સિંહને જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમણે એવું કહ્યું કે સર, मैं कॉरपोरेट हाउस से डील नहीं कर पाऊंगा, ये कॉरपोरेट होंगोस हैं, उनके साथ मैं डील नहीं कर पाऊंगा. અને બીજું એને એવું કીધું કે હું પાર્ટી માટે ભંડોળ નહીં ભેગું કરી શકું, આ બે મારી મજબૂરી છે. અને તમે રહેશો ત્યાં સુધી હું એમ કે ફાઇનાન્સ મિનિસ્ટર રહીશ, તમે નહીં રહો તે દિવસે હું ફાઇનાન્સ મિનિસ્ટર પણ નહીં રહું. મને યાદ છે કે પ્રણવ મુખર્જીના પુસ્તકનું વિમોચન થયું ત્યારે પ્રણવ મુખર્જીએ છે ને એ પુસ્તકમાં પોતાની રાજકીય જીવન ગાથા વિશે લખ્યું છે. અને આપણે બધા જાણીએ છીએ કે પ્રણવ મુખર્જી આ દેશના વડાપ્રધાન બનવા માંગતા હતા. અને પ્રણવ મુખર્જીએ એમાં બહુ સારી રીતે લખ્યું, કેમ કે આઈ હેડ એ ચાન્સ ટુ બીકમ પ્રાઇમ મિનિસ્ટર. એક ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે સિનિયર મોસ્ટ પોલિટિકલ લીડર પ્રણવ મુખર્જી હતા અને પ્રણવ મુખર્જી વડાપ્રધાન બની શક્યા હોત. પ્રણવ મુખર્જી ના બન્યા અને સૌએ ભેગા થઈને રાજીવ ગાંધીને બનાવ્યા. અને ઘણા બધાએ ત્યારે એવું પણ કહ્યું હતું કે હસમુખ ગાંધીએ તો ત્યારે એક હેડિંગ માર્યું હતું, એમને એવું હેડિંગ માર્યું હતું જે મને આજે પણ યાદ છે કે 2 ગોજારી દુર્ઘટના, ઇન્દિરાની હત્યા અને રાજીવ વડાપ્રધાન. અને એમણે એક આખો એડિટ લખ્યો હતો કે ઇન્દિરાજીની સમકાલીનમાં કે ઇન્દિરાજીની હત્યા થઈ છે એ તો ગોજારી દુર્ઘટના છે, પણ કે રાજીવ જે છે એની પાસે, રાજીવ ગાંધી પાસે કોઈ એક્સપિરિયન્સ જ નથી. અને પ્રણવ મુખર્જી સહિત ઘણા બધા કોંગ્રેસના સિનિયર નેતાઓ માનતા હતા કે ભાઈ રાજીવ ગાંધીને કઈ રીતના સુકાન સોંપી શકાય, એક્સપિરિયન્સ નથી. એક તક હતી. અને બીજી તક એ હતી કે જ્યારે 2009 ઇલેક્શન પછી એક તબક્કો એવો આવ્યો હતો કે મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવી શકાય અને પ્રણવદા જે છે એને વડાપ્રધાન બનાવી દેવાય. એટલે એ પુસ્તકનું જ્યારે વિમોચન હતું ત્યારે પ્રણવ મુખર્જી બેઠા હતા, મનમોહન સિંહ અને મેડમ સોનિયા. અને ત્યારે મનમોહન સિંહે પોતાની બહુ લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે પ્રણવદા, મેં જાણતા હું યુ આર ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ધેટ કન્ટ્રી નેવર હેડ. પછી એને આગળ ઉમેર્યું કે બટ I had no choice and you had no option. એટલે મારી પાસે કોઈ ચોઈસ નહોતી, તમારી પાસે કોઈ વિકલ્પ નહોતો.